માતાની એટલે આ ચાઇના દોરી એના માટે વાટશો અમે વાવેલા વાછરડો છે ને મોર 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 દોડ્યા બધા. હેલો ફેમિલી, જય શ્રી શ્યામ, જય સીતારામ. આપ સૌને મારા જય રામદેવજીને આજના નવા વ્લોગમાં આપ સૌનું સ્વાગત છે. બપોર થઈ ગઈ છે આજે વ્લોગ ચાલુ કરતા કરતા, અને પપ્પા મને સવારમાં બોલ બોલ કરે છે એટલે મને તાવ આવી ગયો છે. આજે જબરજસ્ત તાવ આવી ગયો છે, બહુ ઠંડી લાગે છે મને. રોહિતભાઈ મજામાં? હો. અને જીલભાઈ હવે નીકળ્યા છે જવા માટે ખેડબ્રહ્મા. અને હા, હું બધાને બતાવી જો. અને યુનિશ પણ આવી ગયો છે. માતાની રામ રામ. ટોળો નીકળ્યા ભણવા, શાંતિ જ જાઓ. હા, બસમાં જવાનું છે. પપ્પા જોઈશ મારા ડે સુધી મૂકવા. મારા ડેક મોડાસા જોઈશું. બસમાં કમ્પ્લીટ બેહાડીને આવજો. બસ સ્ટેશન ઉતારીને હું આવતો રહું છું. તબેલાનું કામ બાકી છે. હવે લગન છે, ભાઈ નો ફોન આવી ગયો. ડોક્ટર સાહેબ નો દરવાજો ખુલ્લી આપે. બેસો ભાઈ, બેસો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સીતારામ. સીતારામ. સાંજના વાગી ગયા છે 4, 4:30. બીમારી આવી ગઈ છે શરીરમાં, એટલે કે તાવ જેવું. તો બપોરે થોડો આરામ લીધો અને હવે વ્લોગ બનાવીએ. અને અહીંયા નાના નાના કચુકાઓ મહેંદી મૂકે છે. એ પ્રિશા, છોકરો તો મહેંદી ના મૂક, છોકરીઓ જ મહેંદી મૂક. તાર નામ? તો ભાઈ પ્રિશા તો છોકરી કહેવાય. પ્રિશ ના ભાઈ, તમે છોકરી જ, તમે મહેંદી મૂકો છો. છોકરી છોકરો કોઈ દિવસ ના મૂકો. પ્રાચી મૂકો ના મૂકો, એવું ના હોય. આપણે હવે પેશન્ટને મળી લઈએ. કેમ છે બેન તમને? સારું છે. કોમ કરતો થઈ જો હેડો તો પેલા. અને આ પેશન્ટ ઊંઘી ગયું જ બેટા. તને હમણાં તો મહેંદી મૂકતી હતી ને. હે તાવ ચડી ગયો. ચલો આપણે જઈએ, એમને આરામ કરવા દઈએ. સરસ સરસ મોર આવી ગયો છે. ઓહો 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 જતો રે. આજે તો હિતેશભાઈ ના કચુકા ઘણીને જ રવાના છે. કોઈ વખત સાચો ઓકડો મળતો જ નહીં. હે હિતેશભાઈ, સાચો ઓકડો આલો યાર. સાચો ઓકડો આલો ને. 1 2 3 4 5 6 7 ને 8. ઓ અંદર નહીં એક કે ટોટલ 8 કચુકા છે. આજુ હજુ રાતી રેલી છે ને. નહીં કતા બેલાનું કોમ કરવાનું છે. ભણવાનું છે કતા પપ્પાને જેમ ભણવાનું છે. અને આ છે મારી મમ્મીની મર્સિડીઝ. મમ્મી તાર જોડે આવી જેટલી મર્સિડીઝ છે? હે મમ્મી બોલ કે આવી જેટલી મર્સિડીઝ છે તાર જોડે? 3. ઓહો. મમ્મી એમને દૂધ કાઢવાનું કામ ચાલુ છે, તો એટલામાં આપણે ખેતરમાં જઈએ. કારણ કે રોહિતભાઈને 4 વાઢી રહ્યા છે. અને આ છે સીતાબેન. હા સીતાબેન ફરી જા, શરમાઈ જા. આપણે જઈએ. અને આપણા સાથે હિતેશભાઈ પણ ઉતાવળી આવી ગયા છે. હિતેશભાઈ, તમારા ચક્કરમાં મને વાગ્યું ખરું યાર. હું પોગમાં ના વાગવું જોઈએ, ના વાગવું જોઈએ. તમે જ્યાં પોણી વાળવા આજે તાર મન મોટી મોટી પાછા ફેંકતા હતા. ભાઈ ખેતરનું કામ કરવા મૂડ જોઈએ એટલે બરોબર છે. જો ખેતરમાં બેસીને ચા પીવાની ના. સીતાબેન મજા વિડીયો જુઓ શક નથી જોતો? જોઈએ છો? હા હે તમારે આમ કરી આલું. ખેતરે આવું ને એક મને યાદ અલાવજો. લાવ્યો મોબાઈલ? ખેતરમાં ચાઇના દોરી નીકળી લે. હા, ચાઇના ખેતરમાં ચોથી હવે ચાઇના છે. ઓમ તો પ્રતિબંધ છે ને ચાઇના દોરીઓ આવું જ ચોથી. અત્યારે બધું 2 નંબરમાં હેડે.
સાચી વાત છે હો. 2 નંબર જ થઈ કેટલી જશે. બધી છે લ્યા. સનસેટ થવાની તૈયારી. કોકનો પગ કપાઈ ગયો હો હજી. પગ કપાઈ જ જાય તો આ પોટલો લઈને જઈએ તો થોડું ન ધ્યાન હોય. બિચારો કીધું પણ આ મયોર 2 રંગ આ મયોર એક કાળા રંગની છે. બોની તમે કેમ આયા છો? હાર તું ફાઇનલી કહી દેજે છોકરી છે કે છોકરો છે? છોકરો. તારું નામ પ્રિશા છે અને તું એમ યાદી મૂકી છે તો તું છોકરી નહીં. તાર બંને કોનમાં બુટ્ટી છે. કાઢ દેવાની છે. ના તાર બાલે વધારવાના છે. નહીં વધારવાના છે. આ આંબો મારા ધૂળા દાદા હતા ને એમનો વાયેલો છે. દાદાનો વાયેલો છે ને આંબો હાફૂસ. એવી આ દીદીને આ તમે પારસીમાં દાદો બોલ્યા તો યાદ છે તને? હે એટલે આ ચાઇના દોરી ખેતરમાં હોય છે તો પછી થઈ રહ્યું આ પક્ષીઓ બાપરો આમ. આ પક્ષીઓ ઉડું જ છે જો ઉપર. ભરાઈ જાય તો હું દશા આવે એ જ નો. આપણે કૂવો આવી છે દોર્યો? પતંગ આવતા હતા કૂવો? ના આવે. પણ આ લાવા વાળાને એ થવું જોઈએ. થવું જોઈએ કે ના છે ના લવાય એમ. એક દિવસનો એનો શોખ લે કેટલી વાર. પણ આટલી બધી જો તો ખરે. એ તો કે આપણે અહીંયા છે આમ આ ડુંગરો છે સામે એ હોય તો પક્ષીઓ કેટલો અને હિચતો હતું કારણ કે પાછળ ગોમ ખરું ને એટલે ઈ કોણ આવું બધું રેનવા જાય. આપણા જોડે આવી ગયું એટલે થઈ ગયું. બારી કૂટવાના માં હળગાઈ જ દેવી પડે. આ પક્ષીઓ તો જો આપણા ખેતરમાં તો હોય જ. આવત છે હજુ આવત છે. ગજબ હો. કેટલો ડર લાગે જલ્દી ફાસ્ટ કામ. દોરી તો બતાય આટલી નીકળી ચાઇના દોરી જબરજસ્ત. હા ચલો હેડમ આજે આપણે થોડું ઘણું શીખીએ જો આવડે તો બેહીએ વાટવા. આપણને આમ તો આવડતું નહીં પણ આજે ટ્રાય કરજો. નહીં તો આ બાજુ કરો ટ્રાય. તમે કાના માટે વાટશો? અમે પેલા વાછરડો છે ને એમના માટે પહેલી વાર છે ભાઈ ટ્રાય. પપ્પાએ આજ સુધી શીખવા નહીં દીધું એટલે ના આવડે બાપા. બે ના રવાય ને પેલી વાત તો વાછડા જેટલું તો વાંડો. એ આ તો બધું ફટ વાડી લે છે લે ઓગળો ના કપાઈ જાય. પ્રેક્ટિસ હોય ને કાયમ ની. આ હું કેવાય મક્ખન ઘાસ ઓઠ મારે તો મૂળો એવો ફૂટી જાય. રવા દે. આટલું જ ઘણું વાછડું. મમ્મી મુએ વાઢ્યું. આટલું વાટતા તો મને ફોફો થઈ જાય ને આ લોકો એટલું બધું વાઢશે યાર. રોજની પ્રેક્ટિસ હે. આપણે જઈએ અને હવે વાછરડોને ખવડાવીએ. હે પીછા તું ખવડાય? પકડવા તો લાગતી નહીં. આ બાજુ તો જોતી નહીં. તું જોવું શું કઈ? આપણે જઈએ હવે અને ખવડાવીએ તાજું વાછરડો. આંબો છે? કોણે વાયો? પાણી નહીં મળતું લાગતું એવું હે ને. આમ સુકાઈ ગયો હોય ને એવું થઈ ગયું. સરસ મજાનું સનસેટ, ઠંડુ વાતાવરણ. એમાં યાદ તો વાદળો આવી ગયો હતો. જુઓ આ પીછું લાવતો નથી. આનો વારો આવ્યો. લે આગળ નાખ્યા દો. લે ભાઈ લેતા ને આલુ અલગ. હા મમ્મી ત્યાં દૂધ કાઢે છે ને એટલે એમ કે આ બાજુ ના આવતો.
હિતેશભાઈની ગીર ગાઈસ પેલી આ ગીર છે એ છે પણ પેલી આ બી અલે આ મારો ના આ જો કો કરો છે તો બીવસ એમ મારવા આવસ ના મારે પપ્પા હિતેશભાઈ ડ્યુટી જબરજસ્ત જો હા 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 ખેડૂતનો સાચો મિત્ર બળદ હા 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 વાહ મોર 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 એ કઈ તો શહેરમાં રહેતા હોય ને એમને ક્યાંક મોર જોવા મળી જાય ને તો ગાંડા થાય અને અમારે ઘેર રોજ એમની માઈને ફરતા હોય જો આ રીતે બતાવું આગળ આ રહ્યો રાજગરો અને શું કહેવાય આમાં પેલી જીવાત પડી હોય ને ખાવા માટે આવે અને પોપટ બી છે આના ઉપર દેખાય ને પોપટ છે ઓહો એના પેલી બાજુ આટલા બધા મોર આવ્યા શું ઢગલો મોર થઈ ગયા તો એક આ બાજુ છે અને આવી રહ્યા કયો ગયો બી ગયો બધા મોર જો બતાવું મોર 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 દોડ્યા બધા આ બાજુએ દોડ્યા ઓહ દોડ્યા જ બી ગયા ને એટલે જુઓ મોર પેલા તો ત્યાં દોડતા પહોંચ્યા છે ને મસ્ત વાતાવરણ આ મોર ડરીને આ બાજુ જતો રહ્યો જો ઓહો 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 ડરી ગયો જોરદાર તો બસ આઈ હોપ તમને આજનો મારો આ વિડીયો પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો અને હા વિડીયો અંત સુધી ચોક્કસથી જોજો બસ મળીએ કાલે નવા વ્લોગ સાથે ત્યાં સુધી જશું શ્યામ જય સીતારામ